हाय गाइस, आज આપણે બનાવીશું ચિકન માટે આપણે સૌપ્રથમ તવો ગરમ થઈ ગયો છે। તવા પર આપણે મસાલો શેકી લઈશું। ખાસ ધ્યાન રાખવાનું મસાલો બળી ન જાય એના માટે। मसालो शेकवानी स्मेल आवे एटले तरत ज आपणे गैस बंद करी दईशुं। हवे आ मसालो आपणे जे शेक्यो हतो ए ठंडो थई गयो छे, एने आपणे दળી लईशुं मिक्सरमां। चिकन माटे आ सामग्री छे जे आपणे अत्यारे मसालो दळ्यो हतो ते आ छे, तैयार थई गयो छे। डूंगળી છે, વઘાર માટે મસાલો છે, આદુ લસણ છે, કાશ્મીરી મિર્ચી છે અને દળેલું મરચું છે, હળદર છે અને મીઠું છે ને ચિકન છે। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। સૌપ્રથમ આપણે વઘારમાં મસાલો નાખીશું। હવે ડુંગળી નાખીશું। ડુંગળીને આપણે બરાબર શેકી લઈશું, બ્રાઉન કલર થાય ત્યાં સુધી થોડી વાર। ડુંગળી શેકાઈ ગઈ છે। હવે આપણે નાખીશું આદુ લસણની પેસ્ટ નાખીશું। એને પણ આપણે થોડી વાર શેકી લઈએ। હવે નાખીશું મસાલો અડધી ચમચી નાખીશું અને મરચું નાખીશું અડધી 2 ચમચી જેવું અને કાશ્મીરી લાલ મિર્ચ નાખીશું અને હળદર નાખીશું। आमां मैं टामेटानो उपयोग नहीं कर्यो। जो तमारे टामेटुं एड करवानुं होय तो टामेटुं नाखी शको छो तमे। स्वाद अनुसार मीठुं नाखी दईशुं। हवे आपणुं आ चिकन छे हवे जोई शको छो आ तेल छूटुं पड़ी गयुं छे। हवे एमां आपणे पाणी एड करी दईशुं। હવે ઢાંકીને ચડાવી લઈશું। આ આપણું ચિકન રેડી થઈ ગયું છે। એમાં આપણે નાખી દઈશું ધાણો, અને ગેસ બંધ કરી દઈશું। હવે આપણું ચિકન રેડી થઈ ગયું છે। જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।